નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલેન્દ્યાપો ન શોષ્યતિ મારુતઃ। આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આ આત્માને અગ્નિ બાળી શકતો નથી, આ આત્માને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી। કેમ કે આ આત્મા અછેદ્ય, અદાય, અકલેય, અશોષ્ય, નિત્ય, સર્વવ્યાપી, અચળ, અસ્થિર તેમજ સનાતન છે। અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો યોગ્ય નથી। અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધન્યાન્યેવ તત્ર કા પરિદેવના। હે અર્જુન, બધા પ્રાણીઓ, મનુષ્ય, જીવજંતુ બધા જન્મ પહેલા અપ્રકટ સ્થિતિમાં હતા, એટલે કે શૂન્ય હતા। અને મર્યા પછી પણ પાછા અપ્રકટ થઈ જવાના, એટલે કે નિંદ્રા અવસ્થામાં, કેવલ વચગાળામાં જ પ્રકટ છે। તો પછી આવી સ્થિતિમાં શેનો શોક કરવાનો? કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ આ આત્માનું વર્ણન કરે છે, તથા બીજો કોઈ ભાગ્યશાળી માણસ જ આને સાંભળી શકે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણી શકતો નથી। દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સ વારણી ભૂતાની ન ત્વં શોચિતુ મર્હસી। હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં હંમેશા અમર છે। આ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો યોગ્ય નથી। હે પાર્થ, આ તારી બુદ્ધિ માટે જ્ઞાન યોગનો વિષય કહેવામાં આવ્યો। તેને તું એમ સમજ કે માયાથી જન્મેલા આ બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે। હવે તું આ બધું કર્મયોગના વિષયમાં સાંભળ, જેને જાણીને અને સમજીને તું કર્મોના બંધનમાંથી છૂટી જઈશ। આ કર્મમાં કર્મોની શરૂઆતનો એટલે કે કર્મોના બીજનો કોઈ નાશ નથી। કર્મો કર્યા વગર છુટકારો જ નથી। તેનું બીજ દરેકના જીવનમાં વવાઈ ગયું છે, અને તેનાથી ઊંધું કે તેના કર્મફળનો પણ કોઈ દોષ નથી, એટલે કે બીજ અનુસાર જ ફળ મળે છે। તેમાં કોઈ અન્યાય થતો નથી। જેવું કર્મ તેવું ફળ। પરંતુ જીવનમાં ધર્મનું થોડું ઘણું આચરણ જન્મ મરણના
મહાન ભયમાંથી ઉગારે છે. હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ સ્થિર હોય છે અને તેમનું લક્ષ્ય પણ દ્રઢ હોય છે. અને જે મનુષ્યોનું લક્ષ્ય અને સંકલ્પ સ્થિર નથી તેઓની બુદ્ધિ અને મન અનેક દિશાઓમાં ભટક્યા કરે છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મોથી મળતા ફળમાં ઈચ્છા ધરાવે છે અને તેના પ્રશંસક છે, તેઓ વેદોમાં આપેલા કર્મકાંડો એટલે કે ધરતી પર અને સ્વર્ગમાં સુખ અપાવે તેવા કર્મકાંડોમાં પ્રીતિ ધરાવે છે. જેમની બુદ્ધિમાં માત્ર ભોગની વસ્તુઓને જ પ્રાપ્ત કરવી, સ્વર્ગને પ્રાપ્ત કરવું અને સુખથી ચડિયાતું બીજું કાંઈ નથી તેમ બોલે છે, એવા અવિવેકી માણસો જેમને હકીકતની કાંઈ ખબર નથી, તેવા માણસો સાંભળવામાં મધુર અને મનોહર વાણી બોલે છે, જે જન્મરૂપી કર્મ ફળ દેનારી અને ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વિવિધ જાતની અને ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરે છે. જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત ઈચ્છા ધરાવે છે, તે માણસોની પરમાત્માને પામવા માટેની દ્રઢ સંકલ્પ વાળી બુદ્ધિ નથી હોતી. કોઈ વસ્તુ તારે નથી જોઈતી અને તે તને મળી રહી છે, અને જે તારે જોઈએ છે તે તને નથી મળતી, તેવી ઈચ્છાથી તું દૂર થઈ જા. તું યોગક્ષેમ થઈ જા. તું તારા મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર જીતેન્દ્રિય થઈ જા.